જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, વાલા મિત્રો, આજે આપણે અંતર્યામી શબ્દ પર થોડી ચર્ચા કરીશું. લોકમાં અંતર્યામી શબ્દ શ્રીહરિ માટે, બ્રહ્મનિષ્ઠ સંતો માટે, ઘણીક વખત ઉત્કૃષ્ટ ભક્તો માટે, સિદ્ધો માટે, આમ વિવિધ જગ્યાએ પ્રચલિત છે. સ્થૂળ અર્થ જોઈએ તો મનની વાત જાણી જાય, સંકલ્પોને જાણી જાય, એને આપણે અંતર્યામી કહીએ છીએ. અંતર્યામી શબ્દમાં પ્રથમ જે અંતર શબ્દ છે એ અંતઃકરણવાચી છે. અંતઃકરણ 4 છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ફરીથી કહું છું, અંતઃકરણ 4 છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. પહેલા મનની વ્યાખ્યા કરીએ. મન્યતે અનેન. મન એવું છે કે જે અવિરત સંકલ્પ કરે છે. અવિરત કેટલા સંકલ્પ કરે છે એની કોઈ ગણના જ નથી. સુરાખાચરને મહારાજે પૂછ્યું, દરબાર સંકલ્પ થાય છે? ના મહારાજ, સંકલ્પ નથી થતો. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું તો મુક્તાનંદ સ્વામીએ મુઠ્ઠીમાં ધૂળ ભરીને સરકાવી. મહારાજ, આમાં જેટલા રજકણ છે એટલા સંકલ્પ થાય છે. અવિરત સંકલ્પ કરે છે મન, અવિરત. કરોડોની સંખ્યામાં સંકલ્પો થતા હશે, પરંતુ એમાંથી જે અતિ સ્થૂળ સંકલ્પો છે, બહુ મોટા મોટા સંકલ્પો છે, એને જ માત્ર આપણે જાણી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. સૂક્ષ્મ સંકલ્પો, અતિ સૂક્ષ્મ સંકલ્પો, સૂક્ષ્મતમ સંકલ્પો એ તો ક્યાંય આપણા જ્ઞાનથી દૂર છે. એને આપણે અનુભવી પણ નથી શકતા, જાણી પણ નથી શકતા. મનનું કામ છે અવિરત સંકલ્પ કરવા. ત્યાર પછી બુદ્ધિ. બુદ્ધિનું કામ છે નિશ્ચય કરવો. નિશ્ચયાત્મિકા બુદ્ધિ. પંડિત શબ્દ છે ને, પંડિત શબ્દ, એમાં જે વ્યાખ્યા આપવામાં આવી છે, બહુ સરસ વ્યાખ્યા છે. સદસદ વિવેકિની બુદ્ધિ પંડા. સત અને અસતનો વિવેક કરનારી જે બુદ્ધિ છે એને પંડા કહેવાય. અને એ પંડા અર્થાત એવી સત અસત વિવેક વાળી બુદ્ધિ જેની અંદર હોય એને પંડિત કહેવાય. કહેવાનો મતલબ, જે મન સંકલ્પો કરે છે એ સંકલ્પોમાં આ બરાબર છે, આ બરાબર નથી, આ સારા છે, આ સારા નથી, આવું કરી શકાય, આવું ના કરી શકાય, આવો જે નિશ્ચય એ બુદ્ધિ કરે છે. તો બુદ્ધિનું કામ છે નિશ્ચય કરવો. હવે પછી ચિત્ત. ચેતતી અનેન. ચિતિ સંજ્ઞાને ધાતુ છે. સંજ્ઞાનનો અર્થ થાય સારું એવું જ્ઞાન. અને એ પ્રમાણે જોઈએ તો કરણ અર્થમાં ત પ્રત્યય થઈને ચિત્ત શબ્દ બન્યો છે, તો ચિત્ત શબ્દનો અર્થ થાય વ્યાકરણની રીતે જાણનાર. જે સંકલ્પો થયા, જે નિશ્ચય થયો, એને જાણનાર કોણ છે? ચિત્ત છે. એટલા માટે જ ઉપનિષદોની અંદર, વેદની અંદર બહુ સરસ પંક્તિ આવી છે, બહુ સરસ મંત્ર આવ્યો છે. એષોણુરાત્મા ચેતસા વેદિતવ્યઃ. આ આત્માને ચિત્ત વડે જાણી શકાય છે. આત્માની અનુભૂતિ કોનાથી થાય? ચિત્તથી થાય. કારણ કે ચિત્ત છે એ જાણનાર છે. પરમાત્માની અનુભૂતિ કોનાથી થાય છે? ચિત્તથી થાય છે. ચિંતવન શબ્દ ચિત્ત પરથી આવ્યો છે. જે સંકલ્પ થયો, જે નિશ્ચય થયો, એનું ચિંતવન થાય છે. તો કહેવાનો મતલબ ચિત્તનું કામ છે ચિંતવન કરવું. અને છેલ્લે અહંકાર શબ્દ છે. અહંકાર એ એક એવી વાત છે, હું કરું છું, હું જ બધું છું, મારાથી જ થાય છે, મારા વિના આ ના થાત, આવા બધા જે ભાવો છે એને અહંકાર શબ્દથી કહીએ છીએ. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે, ગીતાનું વાક્ય છે. અહંકારથી વિમૂઢ જેનો આત્મા થઈ ગયો છે એ જ પોતે હું કરતા છું, હું કરતા છું આમ માને છે. તો આ 4 અંતઃકરણ થયા. અંતઃકરણ, કરણ શબ્દનો અર્થ થાય સાધન. જીવને જે સુખ દુઃખ મળે છે એ સુખ દુઃખ જ્યાંથી જે રીતે મળે છે અને જે પહોંચાડે છે જીવ સુધી, એને અંતઃકરણ કહેવાય. આ અંતઃકરણની અંદર જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે
એ પ્રવૃત્તિઓને એક કળાવચ્છિન્ન અર્થાત એક સમયે એક સાથે જે જાણે એને અંતર્યામી કહેવાય. સ્થૂળ અર્થ જ્યારે જોયો આપણે ત્યારે એનો અર્થ એ થયો કે અંદર જે કંઈ ચાલી રહ્યું છે એનું વિજ્ઞાન જેને થાય, જે જાણી જાય એ વાતને, એને અંતર્યામી કહેવાય. પણ ખરેખર શાસ્ત્રની દ્રષ્ટિએ અંતર્યામી શબ્દનો કંઈક વિશેષ અર્થ છે. એ અર્થ છે યમ ધાતુ છે, નિયમન અર્થમાં છે. યમ ધાતુ નિયમન અર્થમાં છે. અર્થાત અંદર જે કંઈ પ્રવૃત્તિ ચાલી રહી છે એને જાણે છે એ તો બરાબર છે, પણ અંદર પ્રવેશ કરીને જે નિયમન કરે છે એને અંતર્યામી કહેવાય. ધ્યાન આપજો, પહેલો જે અર્થ છે સ્થૂળ અર્થ છે, મનની વાતો જાણી જવી. પરંતુ અંતર્યામી શબ્દ ભગવાન શ્રીહરિમાં પરબ્રહ્મની અંદર સંપૂર્ણપણે બંધ બેસતો આવે છે. કેમ? કારણ કે આ અર્થ જ્યારે કરીએ છીએ કે જેટલા અંતઃકરણ છે એ તમામની જે પ્રવૃત્તિઓ છે એ તમામ પ્રવૃત્તિઓને એક સાથે જે જાણે છે, એની અંદર પ્રવેશ કરી અને એનું નિયમન કરે છે, એને અંતર્યામી કહેવાય. આ શબ્દની વ્યાખ્યા જ્યારે આવી રીતે કરીશું ત્યારે આ શબ્દ માત્ર ને માત્ર શ્રીહરિ માટે, પરબ્રહ્મ માટે સીમિત થઈ જશે. કારણ કે જ્યારે કોઈક મનની વાત જાણે છે ત્યારે એ તમારી સામે ઊભો છે, માત્ર તમારા મનની વાત જાણે છે. તમારા મનમાં અત્યારે એક સાથે ઉદ્ભવેલા અનેક સંકલ્પો, એમાંથી કોઈ એક સંકલ્પને જાણે છે, બધી વાતને નથી જાણી શકતા. ગમે એટલો મોટો સિદ્ધ હોય, ગમે એટલો મોટો ભક્ત હોય, પણ તમે ગણિત કરો, અનંત કોટી બ્રહ્માંડો છે, અનંત કોટી બ્રહ્માંડો. એ અનંત કોટી બ્રહ્માંડોની અંદર અનંત કોટી જીવો છે. અનંત કોટી જીવોના 4 અંતઃકરણ, એમાં પણ મન ઇત્યાદિ એવા કે જે અવિરત સંકલ્પો કરે. આ તમામ પ્રવૃત્તિને, આ તમામ અંતઃકરણોને એક સાથે એક સમયે જાણવા એ કોઈના વશની વાત નથી. જ્યારે આ અર્થ કરવામાં આવશે ત્યારે આ અર્થ માત્ર ને માત્ર પરબ્રહ્મ શ્રીહરિ હરિકૃષ્ણ મહારાજ સિવાય કોઈ જગ્યાએ બંધ બેસતો નહીં આવે. બીજો જે એનો મેઇન અર્થ છે, અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જનાનામ, વેદ કહે છે કે ભગવાન શ્રીહરિએ સૃષ્ટિ કરી, એની અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ એટલા માટે કર્યો કે નિયમન કરે. નિયમન એ નથી કે જબરજસ્તી શાસન કરે છે. નિયમન એ છે કે પોતે જ્યારે જે ધારે ત્યાં તેવી રીતે તેવું કરી શકે છે. આ નિયમન છે. વનની અંદર જઈને ગહન ગુફાઓની અંદર કોઈક પરમાત્માનું ચિંતન કરે છે, એ ભક્તની મનની ભાવનાઓની ચરમસીમાઓ જ્યારે આવી ત્યારે એક ક્ષણમાં ત્યાં પ્રગટ થઈ જવું, એ જાણીને પ્રગટ થાય છે ને કે અત્યારે આ ભક્તના મનની ભાવનાઓ ચરમસીમા પર છે. કોઈક ભક્તને તકલીફ થાય છે અને ભગવાન ત્યાં પ્રગટ થઈ એની રક્ષા કરે છે. ક્યારે? કે જ્યારે એ જાણે છે કે અહીંયા આ ભક્તને તકલીફ થઈ છે, એના અંતઃકરણના ભાવને જાણે છે. માત્ર જાણતા હોત અને ત્યાં પ્રગટ ના થઈ શકતા હોત તો પણ અંતર્યામી ના કહેવાત. જાણે છે અને પ્રગટ થાય છે એટલે અંતર્યામી છે. એ જે કણની અંદર ભગવાનનો નિવાસ છે એ કણનું નિયમન કરે છે, અર્થાત એમાંથી પોતે ઉદ્ભવી શકે છે, પ્રગટ થઈ શકે છે, ગમે તે કરી શકે છે. નિયમનનો અર્થ એ છે. એટલા માટે અંતર્યામી શબ્દ માત્ર ને માત્ર પરબ્રહ્મવાચક છે. પરબ્રહ્મની ઉપાસના કરી અને જે લોકો કંઈક અંશે શક્તિઓ પામ્યા, કંઈક અંશે સામર્થ્ય પામ્યા, એવા શ્રેષ્ઠ ભક્તોમાં, સિદ્ધોમાં અથવા તો કોઈ બીજા લોકોની અંદર પણ આ શબ્દ ઘણીક વખત મોટા અર્થમાં વપરાતો હોય છે. પણ આપણે ધ્યાન રાખીએ કે અંતર્યામી શબ્દ જ્યારે જ્યારે બોલાય ત્યારે ત્યારે ભગવાન શ્રી હરિ આપણી અંદર જે કંઈ ભાવનાઓ છે એને જાણનારા છે, મારી અંદર નિવાસ કરીને રહ્યા છે, મારી વૃત્તિઓનું નિયમન કરનારા છે. આ વાતને આપણે સમજી અને અંતર્યામી શબ્દને બહુ સારી રીતે ભગવાન શ્રી હરિ માટે જ આ શબ્દ પર્ટિક્યુલર છે એવી ભાવના કરીએ. જય શ્રી સ્વામિનારાયણ.